પોતાની પડતર માંગો સાથે એક દિવસની હડતાળ પર ઉતરેલા શિક્ષકોએ ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન ખાતે દેખાવ કર્યા। ભેગા થયેલા શિક્ષકોએ સરકાર સામે આક્રોશ ઠાલવતા સૂત્રોચ્ચાર કર્યા। આ સમયે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી। પોલીસે વિરોધ કરનાર શિક્ષકોની અટકાયત પણ કરી હતી। ઉદ્યોગ ભવન પાસે શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર જીએસટીવી આપના એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે। એક તરફ सरकार सामे शिक्षकों रोष, बीजी तरफ सरकारना ज आदेशथी शिक्षकोने अटकावता पोलीसकर्मीओ। तो आप दृश्यो जोई शको छो। शिक्षको अलग अलग मांगो साथे कई रीते झपाझपीना मूडमां छे, तेओ हवे लड़ी लेवाना मूडमां आव्या छे। तो विधानसभाना घेरावनो संकल्प तेओ परिपूर्ण करवा माटे अने आक्रोश व्यक्त करवा माटे गांधीनगर धसी गया छे। उद्योग भवन नजीकना आ दृश्यो छे। जीएसटीवी आपने एक्सक्लूसिव दृश्यो बतावी रह्या छे। जे रीते देखाई रह्युं छे, मोटी संख्यामां महिलाओं અહીં હાજર છે, શિક્ષિકાઓ હાજર છે। બીજી તરફ તેમને અટકાવતા મહિલા પોલીસકર્મીઓ પણ હાજર છે। ત્યારે તેમની અલગ અલગ માંગો સાથે તેઓ વિધાનસભાના ઘેરાવ કરવા માટે નીકળ્યા છે। બીજી તરફ વિધાનસભાની કાર્યવાહી ખોરંભે ન ચડે તે માટે પોલીસને પણ અહીં ખડે પગે રાખવામાં આવી હતી અને આખરે ઘર્ષણ થયું। शिक्षकों विद्या सहायक ने फूल नौकरी में लेवा गणवामां नथी आवता। आखा गुजरात में समग्र गुजरात में आज तो आपे जे सांभळ्युं शिक्षकोनी आ मांग छे। 1997 थी तेमने विद्या सहायक तरीके फूल पगार नथी आपवामां आवतो, साथे ज अलग अलग प्रवृत्तिओमां जोडवामां आवे छे तेनी सामे पण रोष छे। शिक्षको कही रह्या छे के तेमनी मांग तात्कालिक संतोषवामां आवे, नहीं तो हजू आ आक्रोश वधु आगळ वधशे। बीजी तरफ પોલીસ પણ તૈનાત છે। આજ મામલે વાત કરીએ અમારા સંવાદદાતા કશ્યપ જોડાઈ રહ્યા છે ગાંધીનગરથી। કશ્યપ, હોબાળાના દ્રશ્યો અમે જોઈ શકીએ છીએ। શિક્ષકોની માંગ છે પરંતુ પોલીસ અટકાયત કરી રહી છે, ઘર્ષણ થઈ રહ્યું છે। શું દ્રશ્યો અને કયા પ્રકારની આગામી રણનીતિ શિક્ષણ સંઘની? बिल्कुल आज दृश्यो छे गांधीनगर ग3 सर्कलना छे। त्यां मोटी संख्यामां शिक्षको छे ते रोड पर उतरी आव्या छे ने ते लोको विधानसभा छे तेनो घेराव करवानुं ते लोकोनुं आयोजन छे ते करवामां आव्युं छे ने तेना संदर्भे जे शिक्षको छे ते अहींया पहोंच्या छे अने विरोध प्रदर्शन छे ते नोंधावी रह्या छे। केटलाक जे विद्या सहायको छे ते लोकोनी छे ते पोलीस द्वारा अटकायत करी लेवामां आवी छे ने पोलीस जे छे ते दादागिरी पर उतरी आवी छे ने शिक्षको जे छे तेने अटकायत करी अने लई जवामां आवी रह्या छे। जे महिला कर्मचारीओ छे तेने पण अटकायत करी अने लई जवामां आवी रह्या छे। आ दृश्यो जोई शकाय छे के केटली दादागिरी करी अने आ जे कर्मचारीओ छे तेने लई जवामां आवी रह्या छे। शिक्षको छे ते पोतानी मांग पर उतरी आव्या छे के विद्या सहायको छे तेने फूल पगार छे ते नथी आपवामां आवतो, बिन शैक्षणिक काम छे ते कराववामां आवी रह्युं छे अने पोलीस जे छे ते दादागिरी पर उतरी आवी अने जे मारामारी सुधीना दृश्यो छे ते आ केमेरामां जोई शकाय छे अने पोलीस द्वारा तमाम छे तेनी अटकायत छे ते करी लेवामां आवी छे। आ ज रीते शहेरमां अलग अलग जग्याओ उपर पोलीस द्वारा जे बंदोबस्त गोठवी देवामां आव्यो छे। तो बीजी तरफ शिक्षको जे छे ते पण पोतानी रणनीति मुजब अलग अलग स्थळो उपर एकठा थई अने विधानसभा तरफ पहोंचवा प्रयास करी रह्या छे। जी कश्यप, गांधीनगરના अलग अलग मार्गो पर પોલીસની તૈનાતી કરવામાં આવી છે। પોલીસનો વ્યવહાર પણ કેમેરામાં કેદ થયો છે। કયા કયા એવા સ્પોટ છે કે જ્યાં હજુ ઘર્ષણની પરિસ્થિતિ છે? बिल्कुल
ચાણક્ય ભવન છે ત્યાંથી પોલીસ દ્વારા આજે અટકાયતનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો હતો. એ સિવાયની જો વાત કરવામાં આવે તો ચ રોડ ઉપર પણ શિક્ષકો છે તે મોટી સંખ્યામાં એકઠા થયા છે. તો ઘ રોડ છે ત્યાં પણ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને શિક્ષકો પણ અહીંયા મોટી સંખ્યામાં તૈનાત થયા છે. એટલે કે એક ટુકડી બનાવી અને શિક્ષકો છે તે અલગ અલગ સ્થળે પહોંચ્યા છે અને તે પોતાનો વિરોધ પ્રદર્શન છે તે નોંધાવી રહ્યા છે. પોલીસ દ્વારા જે દાદાગીરી કરવામાં આવી રહી છે, મારઝૂડ કરવામાં આવી રહી છે અને તમામને જે અટકાયત કરી અને કરાઈ પોલીસ એકેડેમી છે ત્યાં અટકાયત કરી અને લઈ જવામાં આવી રહ્યા છે. જી કશ્યપ, જે રીતે શિક્ષકો સાથે તો ઝપાઝપી થઈ જ છે, મીડિયાકર્મી સાથે પર ઉદ્ધતાએ ભર્યું વર્તન સામે આવી રહ્યું છે. ચોક્કસ રોષ અને વિરોધ પ્રદર્શન હજુ પણ ચરમસીમાએ પહોંચી શકે. બિલકુલ આ જે પ્રમાણેનું વર્તન જે છે તે પોલીસ દ્વારા બિલકુલ અયોગ્ય વર્તન જે છે, અમાનવીય વર્તન છે તે કરવામાં આવી રહ્યું છે. શિક્ષકો પોતાની માંગને લઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે પોલીસ કર્મચારી છે જાણે કે લુખાગીરી કરતા હોય, દાદાગીરી કરતા હોય એ પ્રમાણેના વરવા દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે જ મોટી સંખ્યામાં શિક્ષકો જે છે તે એકઠા થયા છે, પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને એને આવા સમયે મીડિયાકર્મી છે તે પોતાનું કામ કરી રહ્યા છે ત્યારે તેને પણ અટકાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. એટલે કે સીધી રીતે જ કહી શકાય કે ઉચ્ચ અધિકારી દ્વારા અથવા તો સરકારમાંથી સૂચન આવ્યું હોય કે મીડિયાકર્મી છે તેને પોતાનું કામ ના કરવા દેવું, જેથી કરી અને આ જે શિક્ષકો છે તેનો રોષ છે તે લોકો સુધી ના પહોંચે. જી કશ્યપ, જે રીતે શિક્ષકોની માંગને વાચા આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે મીડિયાકર્મીઓ દ્વારા, પરંતુ મીડિયા સાથે જ ગેરવર્તન, શિક્ષકો શું માંગ કરી રહ્યા છે, તેઓ હવે શું કરશે આગામી સમયમાં? બિલકુલ આ શિક્ષકો છે તે પોતાની માંગ ઉપર અડગ છે અને વિદ્યા સહાયકો છે તેને ફૂલ વેતન નથી આપવામાં આવતું. બિન શૈક્ષણિક જે કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે, તેને લઈને જ આ હડતાલનો કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યો છે. વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ છે તે પણ કરવામાં આવી રહ્યો છે. આ વધુ એક વખત આપને દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ કે શિક્ષકો જે છે તેને અટકાયત કરવા માટે થઈ અને પોલીસ દ્વારા કાર્યવાહી છે તે અત્યારે પણ કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા શિક્ષકો સાથે અમાનવીય વર્તન જે છે તે કરવામાં આવી રહ્યું છે. હજી પણ જે આ દાદાગીરી છે તે પોલીસની આ જોઈ શકાય છે. પોલીસ જાણે કે કાયદાના રક્ષક નહીં પરંતુ લુખાગીરી ઉપર ઉતરી આવ્યા હોય એ પ્રકારની કાર્યવાહી છે તે પોલીસ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે. ખાનગી બસો પણ અહીંયા મંગાવવામાં આવી છે અને ખાનગી બસોમાં અટકાયત કરી અને પોલીસ કર્મચારી દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ જે એસઆરપીના જવાનો જે છે તે મહિલાઓની અટકાયત કરી રહ્યા છે, જે બિલકુલ કાયદાની વિરુદ્ધ છે અને આ પ્રકારની કાર્યવાહી છે તે પોલીસ છે તેના દ્વારા હાલ હાથ ધરવામાં આવી છે. જી ધન્યવાદ કશ્યપ, અમારી સાથે જોડાઈ અને વિરોધ પ્રદર્શનનો ચિતાર આપવા બદલ. તો જે રીતે પોલીસ દ્વારા અટકાયતનો દોર શરૂ કરવામાં આવ્યો છે, ક્યાંક પોલીસ પણ ભાન ભૂલી રહી છે અને પ્રદર્શનકારીઓ સાથે મીડિયા કર્મીઓને પણ અડફેટે લઈ રહી છે, જે અયોગ્ય બાબત